જેનો લાભ આપણને મળવા જઈ રહ્યો છે. તો આ ગ્રંથ જે વાત હું કરી રહ્યો હતો કે આ ભાગવતજી છે, અમે કેમ માનીએ? એના પુઠ્ઠા પરથી. હવે કોઈ બીજા ગ્રંથ ઉપર કોઈ ભાગવતનું પુઠ્ઠું ચડાવી દે અને આપણે એનું પૂજન કરી રાખીએ, તે ભાગવત છે? તો કેવલ કોઈ પુઠ્ઠા પરથી ભાગવતજી છે એમ થોડી એને પરિચય કરાય, એના લક્ષણ પરથી થાય. કોઈ કે આ ગાય, તો આ ગાય કેમ માનીએ? તો કે એના શિંગડા છે, તો કે શિંગડા તો હરણને પણ હોય. તો કે એના બે કાન છે, તો કાન તો બધા પ્રાણીને હોય. તો કે ગાયને પેલું ગળાની ઝાલર હોય ને, એ ઝાલર છે. અચ્છા, આ એનું વિશેષ લક્ષણ છે એટલે ચોક્કસ આ ગાય હશે. એમ જ આ ભાગવત છે. તો સ્કંદ પુરાણમાં કહ્યું, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત तद भागवत मिश्यते. तो भागवत क्या है? कैसे जाने कि ये ग्रंथ भागवत है? तो कि जिसका प्रारंभ गायत्री मंत्र से हुआ हो. यत्राधिकृत्य गायत्री वर्णयते धर्म विस्तरः, जिनमें विस्तार से धर्म का वर्णन किया हो. वृत्रासुर वधोपेत, जिसमें वृत्रासुर के वध की कथा हो, तद भागवत मिश्यते, वो भागवत है. और भागवत के कई कई अर्थ बताए, अनेक अर्थ भागवत श्रीमद् भागवत शब्द के किए गए. भागवत का एक अर्थ तो भक्त ही होता है. देखो, भगवत यानी भगवान और भागवत यानी भक्त. वैसे देखने जाओ तो भागवत में भक्तों की ही कथा है. ભગવાન કેવા છે એ વાત, એક એક ગુણ ભગવાનનું સમજાવવા માટે કોઈ ને કોઈ ભક્તનું જ ચરિત્ર કહેવું પડે. ભગવાન બહુ કૃપાળુ છે, હવે એ વાતને તમે કઈ રીતે સમજાવો? કેમ માનીએ કૃપાળુ છે? તો કે જો આવા આવા ભક્તો દ્વારા કાર્ય કર્યા, શબરી પર કૃપા કરી, કૃષ્ણએ પૂતના પર કૃપા કરી, કેવા કેવા ગોપીઓ પર કૃપા કરી, એમ ભક્તોના ચરિત્ર કહો તો જ ભગવાન સમજમાં આવે. इसलिए भागवत यानी भक्तों के चरित्र, भक्तों के द्वारा भगवान को समझना. एक एक चरित्र के द्वारा हम भगवान के गुणों का परिचय करेंगे, क्योंकि परमात्मा के गुण आगे चर्चा आएगी. तो भागवत यानी भक्त भी है. भागवत चारे अक्षरोना अर्थ કર્યા. ભા એટલે પ્રકાશ, ગ એટલે ગતિ, વ એટલે વર શ્રેષ્ઠ અને ત એટલે તારનાર. આ ચારે લક્ષણ બતાવ્યું. જે પ્રકાશ પાથરે, ભા પ્રદીપ્તૌ ધાતૌ સંસ્કૃતમાં કહ્યું, જે પ્રકાશ કરનારું છે. તમને એમ થાય તો અમે અંધકારમાં છીએ. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ન ગોતી શકે એ અંધકારમાં જ છે. આપણે સુખ શોધવા માટેના પ્રયાસમાં હોઈએ છીએ, પણ આપણું કલ્યાણ અને આપણું હિત શોધવાનો ક્યારે પ્રયાસ નથી કરતા. કોઈ વસ્તુ મળી કે ગઈ એમાં સુખ કે દુઃખનો વિચાર હોય છે, પણ હિત કે અહિતનો વિચાર નથી હોતો. અને એટલા માટે સાચું અને ખોટું આ બે શબ્દો વિચારતા પહેલા સારું કે ખરાબ એનો વિચાર કરી લેવો જોઈએ. ઘણીવાર સાચું સારું જ હોય એ જરૂરી નથી હોતું, અને ઘણીવાર ખોટું ખરાબ જ હોય એ જરૂરી નથી હોતું. એટલે એ પણ શાસ્ત્ર કહે છે કે સાચું એ જ્યારે તમે કહો છો ત્યારે એક વસ્તુ વિચારજો, આ સારું છે. આ વાત આને સીધી કહીશ, એના માટે સારું છે. કોઈને કેન્સર થયું હોય, ડોક્ટર કે ના સાચું બોલું, સીધું કહી દઉં. કદાચ એની માનસિકતા એવી હોય કે ન સાચવી શકે, હોય એના કરતા વધારે બીમાર થઈ જાય, અને કદાચ છુપાવે, કદાચ ખોટું બોલે, તો એને ખોટામાં ખરાબ નથી, સારું જ છે. તો સાચું ને ખોટું કરતા પહેલા સારું અને ખરાબ એનો વિચાર કરી લેવો જોઈએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ શ્રીમદ ભાગવત માટે, ભાવ પ્રકાશ એટલે હિત અને હિતનો વિચાર. લાભ અને હાનિનો વિચાર તો કરીએ છીએ, પણ હિત અને અહિતનો વિચાર નથી કરતા. સુખ અને દુઃખ એનો વિચાર કરીએ છીએ. તો પ્રકાશ પાત્રે ગ એટલે ગતિ. જીવન તો ગતિશીલ છે જ. ગતિ, સદગતિ, અધોગતિ, પ્રગતિ, અનેક પ્રકારની ગતિની વાત આવી. એટલે પ્રગતિ સાધવામાં ક્યાંક સદગતિ ન ભૂલી જઈએ, એનો વિવેક ભાગવત આપણને આપે છે. પ્રગતિ સાધવી જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ પ્રયાસ કરવો જ જોઈએ. શાસ્ત્ર તો એમ કહે છે કે આ બે વસ્તુ જ્યારે તમે કમાવા બેઠા છો, એક જ્ઞાન અને એક ધન, ત્યારે એ રીતે કમાઓ જ્યારે તમે અમર પટ્ટો લખાવીને જ લાવ્યા હો.
પૂરેપૂરા લાગી જાઓ, પુરુષાર્થ કરવામાં. યોગ કર્મ સુખાવસેલ, એને તો યોગ કહ્યો છે. જે કાર્ય કરો એ પૂરી કુશળતાથી કરો, પણ એ પ્રગતિ સાધવામાં ક્યાંક સદગતિ ન ભૂલી જઈએ. वह એટલે શ્રેષ્ઠ अनेक साधन बताए हैं पुण्य प्राप्ति के, मुक्ति प्राप्ति के, भगवत प्राप्ति के, और उन सभी साधनों में श्रेष्ठतम कोई साधन हो तो श्रीमद् भागवत है. क्योंकि भागवत में जब बैठ जाते हो तब आपको परमात्मा के पास पहुंचना नहीं पड़ता, परमात्मा आपके पास आ जाता है. यही विशेषता श्रीमद् भागवत की. सकल भुवन मध्य निर्धनास्ते धन्या भक्ति सूत्रोपनद्ध. भागवत के महात्म्य में कहा गया कि प्रेम की डोर से बंध कर भगवान उस वैकुंठ को छोड़कर भी भक्तों की कुटिया में आकर बरस जाते. ये ताकत भक्ति के डोर की है. और वो भक्ति का प्रदाता कोई ग्रंथ हो तो श्रीमद् भागवत है. मतलब आज तक जीव वश था परमात्मा के, पर भागवत के द्वारा भगवान वश हो जाते हैं. ऐसा भागवत का महात्म्य बताया गया. तो એટલે તારનારી, ભવસાગર તારने वाली कथा है श्रीमद् भागवत. अनेक अनेक अर्थ, अनेक अनेक व्याख्याएं श्रीमद् भागवत की कही गई. अनेक प्रकार के श्रीमद् भागवत के प्रभाव बताए गए कि भागवत कथा सुनकर मिलेगा क्या. 6 अध्याय. हमारे यहाँ क्रम ये है, अपने ત્યાં ક્રમ એવો છે કે એક પરંપરા આવી છે. ભાગવતનું મહાત્મ્ય 2 સ્થાનમાં બતાવવામાં આવ્યું, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. પણ પરંપરા એમ કહે છે કે જ્યારે પણ ભાગવતની કથા પ્રારંભ કરો ત્યારે 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત એ 6 અધ્યાયની કથા કરવી. અને મહાત્માની કથાનું પણ એટલું બધું મહાત્મ્ય બતાવવામાં આવ્યું કે એ કથા સાંભળવા માત્રથી ગરડી ભક્તિ યુવાન બની, या ज्ञान અને વૈરાગ્ય જે ગરડા હતા એ યુવાન થઈ ગયા. આ બધી ચર્ચા છે કે ભક્તિ મહારાજની કથા આવશે, પોતે વૃંદાવનના સંસર્ગથી યુવાન થઈ, બાકી બધે તો ગરડી જ હતી. ગુજરાતમાં આવી તો એની પણ ચર્ચા આવશે. તો આ મહાત્માની 6 અધ્યાયની કથા જે પદ્મ પુરાણમાં બતાવવામાં આવી છે, આઈએ પ્રવેશ કરી. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. તો ભગવાન કોને કહેવાય? તો કે ધન જેની પાસે હોય ધનવાન, भग જેની પાસે હોય ભગવાન. जिसने भग को धारण किया वो भगवान. तो भग यानी क्या? तो कि ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य. ये जो 6 गुण है ना, उसे कहा जाता है भग. और भग को जो धारण करता है वो है भगवान. तो 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે. 6 ગુણ મહાત્મ્ય. મહાત્મ્ય એટલા માટે કથા સાંભળવાની કે જેથી એના માટે આદર જાગે. જ્યાં સુધી તમને કોઈનું મહાત્મ્ય ખબર ન હોય, તમે ટ્રેનમાં જતા હો ને કોઈ વ્યક્તિ ચડ્યો ટ્રેનમાં અને તમને એમ થાય કે આ ક્યાં ત્રીજો બેસશે, એટલે એ ન બેસે, એની જગ્યા ન રહે એટલે વધારે પગ પહોળા કરી અને બેસી જાઓ. તમને એમ થાય કે મારી જગ્યામાં ક્યાં બેસાડે, એટલે તમારા ખોળામાં નાનકડું બાળક હતું ને અચાનક માંદું પડી ગયું અને પેલો ઊભો હતો ને જેને બેસવા નહોતો દીધો, એને કે હું પીડિયાટ્રિશિયન છું, હું ડોક્ટર છું, લાવ તમારા બાળકને જોઈ આપું. તરત ચેક કરીને બેગ ખોલીને દવા આપી અને તમને ખબર પડી હું ડોક્ટર છે. તમે આવો આવો બેસો બેસો, હું ઊભો રહીશ, તમે બેસી જાઓ. મહાત્મ જ્ઞાન થયું તો વ્યવહારનું જ્ઞાન આપણે આવી ગયું. એમ ક્યાંક આપણે ભૂલથી આને કોઈ પુસ્તક કે ગ્રંથ ન માની લઈએ કે જે બીજા ગ્રંથો છે એમાં ગ્રંથ છે, આ તો કાગળના પુસ્તક જ છે ને, આ તો પ્રિન્ટ થાય ને લખાય ને આમ જ ને. એવું નહીં, इसको केवल पुस्तक मत मानो. देखो भगवान की भी 8 प्रकार की प्रतिमाएं मानी गई शास्त्रों में. 8 प्रकारना रूप प्रतिमा मानवामां. शैली, दारूमयी, लौही, लेप्या, लेख्या च सैती, मनोमयी, मणिमयी प्रतिमा अष्टविलास. 8 प्रकार की प्रतिमाएं. माँ उद्धव भागवत में संवाद आता है भगवान का, 11 स्कंद. 8 प्रकार की मेरी प्रतिमाएं परमात्मा ने कहा. शैली એટલે શિલાની, દારૂમય એટલે કાષ્ટની, जगन्नाथ जी जाओ तो क्यों काष्टना स्वरूप. लौही धातु की, लेप्या लिपि ने जब बैठक जी आपने बनाई, लेख्या लखेली. भागवत साक्षात
લેખ્યા રૂપ છે, વાંગમય રૂપ છે, એનાથી બી આગળ લઈ ગયા. લેપ્યા લેખ્યા સહિતની માટી, મનોમય, દરેકના મનમાં એક પ્રતિમા હોય, મણિમય, મણિનું સ્વરૂપ. આ 8 પ્રકારની પ્રતિમાઓ છે. એમ શ્રીમદ ભાગવત છે ને એ ભગવાનનું વાંગમય રૂપ છે. મહાપ્રભુજીએ તો ત્યાં સુધી આજ્ઞા કરી કે શ્રીનાથજી બાવાના જેના તમે સવારે દર્શન કર્યા ને એ જ શ્રીનાથજી બાવા સાક્ષાત ભાગવત રૂપે પ્રગટ થયા છે. આ ભાગવત એમનું જ સ્વરૂપ છે. અને એવી કથા પણ કહેવામાં આવે જ્યારે ભગવાન સુધામ પધારી રહ્યા છે દ્વારિકામાં, ભાલકા તીર્થ, અને ત્યાં ઉદ્ધવજી વિનંતી કરે છે કે પ્રભુ આપ પ્રગટ રૂપે ન હો ત્યારે આપનો અનુભવ અમને કઈ રીતે થાય? અને ત્યારે ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને કહ્યું કે મારા અનવતાર દશામાં શ્રીમદ ભાગવત જ મારું પ્રગટ સ્વરૂપ છે. તો જે શ્રીનાથજી બાવા ત્યાં બિરાજે છે એ જ શ્રીજીનું વાંગમય. વાંગમય એટલે વાણીમય. કારણ કે જેવા જેવા અસુર એવા એવા અવતાર. હવે એ હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ ભગવાન બન્યા. હિરણ્યકશિપુને મારવો છે એને વરદાન માંગેલા તો નરસિંહ બન્યા. જેવો જેવો અસુર હોય અને એને મારવાનો હોય તો એવા અવતાર લેવા પડે. તો અહીંયા અસુર કોણ છે કે જેથી ભગવાને વાણીમય રૂપ લેવું પડ્યું? તો કે અહીંયા અસુર છે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. તો અહીંયા શબ્દમય વાણીમય અસુર છે તો અવતાર પણ વાણીમય ભગવાનનો વાંગમય રૂપ. બાકી મહાપ્રભુજીએ તો સાક્ષાત સરખામણી ભાગવતજી સાથે શ્રીનાથજીની કરી. શાસ્ત્રોમાં ભગવાનના 12 અંગ માનવામાં આવ્યા. परमात्मा के 12 अंग हैं, 12 अंगो ही पुरुषाः. ऐसा शास्त्रों ने कहा, वेद ने, कि 12 अंग वाले परमात्मा हैं. तो भागवत भी 12 अंग 12 स्कंद वाળું છે. સરખામણી મહાપ્રભુજી કરે બંને ચરણારવિંદ શ્રીનાથજી બાવાના જે બંને ચરણ છે એ ભાગવતના પહેલો ને બીજો સ્કંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, पंचम અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ કે જે હાથને જોઈ ગામ ગામથી લોકો દોડી દોડી આપણે દોડવાય ગાતા હોઈએ છે ને. કથામાં જો કોઈની કંકોત્રી મળે ન મળે વાંધો નહીં, કારણ કે લગન જેના હોય વરરાજા તમને કહી જાય કે આવજો મારા લગનમાં, પછી કંકોત્રી તમે રાહ જુઓ. તો આ કથા તો શ્રીનાથજીની છે અને એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં શ્રીનાથજી બંધ કરી અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. દુનિયા ઉપર પ્રભાવ કરી શકે પણ જે મારો થયો એના પર હવે તારું કઈ ચાલવાનું નથી. અને આમ કરીને માયાને અંગૂઠો મામે, ગીતાજીના શબ્દોમાં કહું તો મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે દૈવી એશા ગુણમયી મમ માયા दुरत्यया. मेरी माया को तरना बड़ा कठिन है, दुरत्यया है, पर कौन तर सकता है? मामेव, जो मेरे हैं वही तर जाते. તો ભગવાનનો ઊંચો ઉઠેલો શ્રીનાથજી બાબાનો હાથ જોઈ દોડતા દોડતા જે વૈષ્ણવ આવી ગયા અને નિકુંજના જીવો છે એને તો આમંત્રણ મળે છે અને ચરણોમાં આવ્યા એટલે શ્રીનાથજીએ મુઠ્ઠી બંધ કરી એમના હૃદયને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધા અને અંગુષ્ઠ, અને આ તો દાનના દિવસો છે ને, દાનના પદોમાં નથી કહેતા અંગુષ્ઠ દિખાય રસ લે ગયો ભક્તों के भाव का ग्रहण करते. ऐसे प्रभु निकुंज के द्वार पर ठाड़े हैं. वो जो 12 अंग वाले प्रभु के दर्शन जो हम करते हैं वही 12 अंग जो अंग वाले हैं वो 12 स्कंद के रूप धारण करके यहाँ आकर विराजे. તો થયું કે સરખામણી મહાપ્રભુજી કરે છે ચરણારવિંદથી આખા શ્રીનાથજી બાબાના સ્વરૂપની. તો સરખામણી કરતા હોય તો સળંગ કરવું જોઈએ. 2 સ્કંદ તો 2 ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ તો બંને જંઘાઓ કહેવી જોઈએ અને 5મો અને 6ઠ્ઠો સ્કંદ તો બંને વક્ષસ્થલ. આ રીતે નીચેથી ઉપર જવું જોઈએ. સરખામણી આવી આડી અવળી કેમ કે પહેલા 2 સ્કંદ તો 2 ચરણ અને ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ અને 5મો અને 6ઠ્ઠો સ્કંદ એ પાછા બંને જંઘાઓ, 7મો સ્કંદ એ મુષ્ટિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ. આવી આડી અવળી સરખામણી કેમ?
ત્યારે અર્થ કરતા આચાર્યોએ કહ્યું, જો આ શ્રીનાથજી બાવા એ તો પરમ કરુણામયી માં છે અને આ જીવ એનું બાળક છે. અને જેમ તો આમ શ્રીનાથજી બાવા રૂપી માં અનંત જન્મોથી વિખુટા પડેલા પોતાના જીવ રૂપી બાળકને ઊંચો હાથ કરીને બોલાવે છે, આવો બેટા, આવો આવો આવો. ઊંચો હાથ કરીને બોલાવે છે. અને જ્યાં માનું આમંત્રણ જોયું એટલે ઘૂંટણીએ ચાલતો ચાલતું જીવ રૂપી બાળક માના બંને ચરણ પકડે છે. એટલે પહેલો અને બીજો સ્કંદ બંને ચરણ, અને ચરણ પકડ્યા તો ખરા પણ અનંત જન્મોથી ક્ષુધાતુર છે, તૃષાતુર છે. માના કૃપા રસના પાન કરવા માંગે છે આ જીવ રૂપી બાળક. એટલે બંને ચરણ પકડીને પણ દ્રષ્ટિ તો મુખ તરફ છે. અને માં જ્યાં બાળકનું મુખ જુએ એટલે સમજી જાય કે આ ભૂખ્યો થયો છે, આ મારા કૃપા રસના પાન કરવા માંગે છે. એટલા માટે માં નીચે વળી અને બંને હાથથી બાળકને લઈ લીધું. એટલે ત્રીજો ને ચોથો સ્કંદ એ શ્રીનાથજી બાવાના બંને બાહુ લીધો અને હવે ખોળો કર્યો અને ખોળામાં લઈને બાળકને મૂકી દીધો. એટલે પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ. देखो ये प्रक्रिया देखिए, क्यों इस प्रकार से समानता की महाप्रभु जी ने. ये तो कृपा रस दान की प्रक्रिया है कि अनंत जन्मों से बिछड़े हुए अपने इस जीव रूपी बालक को भगवान रूपी मां किस प्रकार अपने पय का कृपा का पान कराते. અને ટેકો મૂક્યો એ સાતમો સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો હાથ. અને જ્યાં આધાર મળ્યો એટલે મુખ પહોંચ્યું વક્ષસ્થળ પર, અને બંને વક્ષસ્થળ એટલે આઠમો ને નવમો સ્કંદ. તો પ્રભુને પણ એની ભગવત્તાનો આનંદ ઉમડ્યો એટલે હૃદયમાં આનંદ ઉમડ્યો એટલે દસમો સ્કંદ એ ઠાકોરજીનું હૃદય. એટલે કપાળ એ એકાદશ સ્કંદ છે. અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ જેને જોઈને બાળક આવ્યું હતું. तो देखने जाओ तो ये 12 स्कंद वो अनंत जन्मों से बिछड़े हुए जीव को भगवत कृपा रसपान कराने की प्रक्रिया है. 12 स्कंद श्रीनाथजी बाबाના 12 અંગ છે. અથવા તમે શ્રીનાથજી બાબાના સ્વરૂપના તો દર્શન કરો છો, પણ જ્યારે કંદરાના દર્શન કરો, શ્રીનાથજીની કંદરા છે ને ગિરિરાજજીની, એમાં શ્રીનાથજી બાબા ઠાડા છે. અને કંદરામાં અનેક ચિહ્નો છે. અને એ ચિહ્નો આ ભાગવતજીના 12 સ્કંદો પ્રગટ રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજમાન છે.